નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આપણે લેન્ડ રેવન્યુ કોડમાં સેક્શન 37 વિશે ચર્ચા કરવાની છે. 37 કલમ એવી છે કે જે કોઈ રસ્તો જે છે એ સરકારને એમ લાગે કે ભાઈ આ જાહેર હિતમાં નથી અને એમાં જે છે એ એવી કોઈ ગલી હોય, રસ્તો હોય કે કોઈ ખાંચો હોય, બરાબર, એવી કોઈ જગ્યા હોય તો એમાં લોકોનો હાલવા ચાલવાનો હક જે છે એ સરકારને બંધ કરવો હોય તો એમાં શું થઈ શકે? તો કે સૌથી પહેલી વાત તો એમાં એવી છે કે આમાં સરકારને એમ લાગે કે આ વસ્તુ સાચી, એ વસ્તુ સાચી. કારણ કે આમાં જે છે એ ગુજરાત સરકારનો નિર્ણય જે છે એ તમામ વસ્તુમાં આખરી ગણાય. હવે વસ્તુ એવી છે કે જો આ વસ્તુ કરવાની થઈ હોય, માનો કે કોઈ બાજુમાં હાઈવે જતો હોય, બરાબર, તો એમાં અમુક વસ્તુ કેવી હોય કે એમાં પછી એમાં રાહદારીઓને હાલવાની મનાઈ કરવી પડે જો તમારે નેશનલ હાઈવે બનાવડાવવો હોય તો આવી વસ્તુ થાય તો શું થાય? તો કે એમાં સરકારે જે છે એ એમાં જાહેર નોટિસ આપવી પડે કે ભાઈ એમાં, અને એ જાહેર નોટિસમાં છે ને એ જમીનનું સર્વે નંબરનું અને એનો સત્તા પ્રકાર, એટલે કે એ જમીનનો ટેન્યર, આ બધી વસ્તુ જે છે એ ફેરવવી પડે. ખાસ કરીને જમીનનો ટેન્યર ફેરવવો પડે. તો આમાં પહેલાં દરખાસ્ત દાખલ થાય. દરખાસ્ત દાખલ થઈ ગયા પછી એમાં સરકાર જે છે એ જાહેર નોટિસ આપે કે ભાઈ આ જમીન જે છે કે આ સર્વે નંબરનો, આ હલણનો હક જે છે એ હવે આજથી બંધ કરવામાં આવશે. અને જે કોઈને વાંધો હોય એ વ્યક્તિઓ જે છે એના પુરાવા લઈ અને કલેક્ટર ઓફિસમાં એમાં નોટિસમાં જે સમય લખ્યો હોય એ નોટિસના સમયમાં વાંધા લેવા માટે આવજો. ટૂંકમાં વાંધા લેવા હોય તો 60 દિવસની અંદર તમારે લઈ લેવાના. હવે આ વાંધા લેવાના કોને હોય? તો કે સૌથી પહેલાં વાંધા આમાં છે ને, આમાં લેવા ખાતર લઈ લીધા એવું ન હોય. એ હલાણનો મારો હક બંધ થાય છે એટલે વાંધો છે એમ ન હોય. વાંધો શું કામ છે એ કહેવાનું હોય. એટલે એમાં ખેડૂતે શું કરવાનું કે ભાઈ મારી જમીન જે છે એ આ સર્વે નંબરને બરાબર અડીને આવે છે, બરાબર, તો આ જમીન ઉપર જો તમે મારો હાલવાનો હક બંધ કરી દો તો મારે મારી વાડીમાં જે છે એ જવાનો બીજો કોઈ રસ્તો ન રહે. તો આવો ડિફેન્સ જે છે એ માન્ય ગણાય. તો આ ડિફેન્સ જે છે એ તમે કલેક્ટર પાસે લઈને જાઓ. પછી કલેક્ટર શું કરે કે એ ગુજરાત સરકારને જે છે ને એ એક પ્રપોઝલ મૂકે કે ભાઈ આમાં આવો વાંધો આવ્યો છે. એ વાંધો આવ્યા પછી છે ને સરકાર એની ઉપર વિચારણા કરે, એક કમિટી બેસાડે. એ કમિટી બેસાડીને વિચારણા કરે અને પછી જો એમાં વાંધો એને ગ્રાહ્ય લાગે કે ના ભાઈ વાંધો સાચો છે તો એને જે છે એ વળતરના પૈસા આપવા પડે. વળતરના પૈસા એને મળે, બરાબર. હવે એ વળતરના પૈસા જો ઓછા હોય તો તમારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાની. અને જો વળતરના પૈસા આપણને મળ્યા હોય, એમાં કોઈ વાંધો ન હોય તો પછી વળતરના પૈસા સ્વીકારી લ્યો. એટલે એમાં જે છે એ જાહેર જનતાનો જે છે એ હાલવા ચાલવાનો હક જે છે એ બંધ થઈ જાય. પણ આમાં જે છે એ વસ્તુ એવી છે કે જાહેર હિતના ઉપયોગમાં ન હોય એવા રસ્તા ઉપર તમે આ વસ્તુ કરી શકો. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાવવાનો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.